જય દ્વારકાધીશ મિત્રો, તો આપણે મોટા ઘોડે વાહે ટીંગાતા આપણે આવી ગયા ઘરે ને વાગ્યા છે 4 ને આપણી ભેહું જો બધી સરવા જવાની ફૂલ તૈયારી હો, પાણી બાણી પીને ટનાટન થઈ ગઈ છે અને આ જો પણ ગવડ્યા ગવડ થયેલી તો એવડો ન તોડી નાખતી હોય અને જો લાઈનમાં બધી ભેહું ભાઈ 180 ની સ્પીડમાં નીકળી ગઈ છે સરવા હાટું ભાઈ. આજ તો બે મોઢે તૂટી પડવાની છે. અહીંયા આપણી વાવી છે ઝાર અને આ બાજુ વાવી છે શેવડી. હજી તો શેવડી નાની નાની છે, મોટી થાય એટલી વાર છે શેવડીને ગોબા ઉપાડી દેવાના છે, ખવડાવી દેવાની છે ભાઈ આપણે ભેહુંને આપણી. અને અહીંયા જો આપણે છે ને ખાતર કાઢવાનું કામ શરૂ છે ભાઈ, મોટા ઘોડાથી આપણે સાહમાં ભરવાનું. અને જો અહીંયા હુપડીને મોટો ઘોડો બે ઊભા છે, પણ અત્યારે આપણે હુપડી અહીંયા છોડી નાખવાની છે કેમ કે આપણે જવાનું છે બહાર. આપણે હુપડી અહીંયા છોડી નાખી છે અને આપણે મોટો ઘોડો લઈને વેવા ટ્રોલી પાસે ટ્રોલી જોડી દીધી છે અને નીકળી ગયા આપણે બીજી વાડી છે ત્યાં, કેમ કે ત્યાં શેવડી મોટી મોટી છે અને ભેહું માટે આપણે જવાનું છે શેવડી ભરવા, ત્યાંથી અહીંયા લાવવાની છે. પણ ત્યાં જવા રસ્તા તમે જો નકરા બાવળિયા જોવો તો ખરો, પણ આમ જો આમાં ગોબા ઉપડતા વાર લાગે ત્યાં જોવા ઢાળ જોવો તમે. આમાં જો જરીક આડાવડા થાવ તો મોટો ઘોડો બધું જાય હો ભાઈ, એક હારી રમતું હેઠું સમજી ગયા ને તમે. એટલામાં તો ત્યાં અમે આવી ગયા ઓલી વાડીએ અને પણ મોટો દોડાવેલા ભાઈ જોજે તું અંદર નો કરી જતો મોટા ઘોડે. હાલ બે ફટાફટ હાલ મારા વાલા હાલ તું હું યાદ રહી ગોપાલભાઈ તને મોટા ઘોડામાં બેહાર્યો. અને અહીંયા છે આપણો કૂવો ભાઈ બીજી વાડીનો. વાહ દોસ્ત, હા આમ લડી લેવાનું મારા વાલા.